મોરબીના માળિયા હાઈવે પરથી ગેસ કટિંગ કરતા હોવાના કેટલાક શખ્સો હાલ ઝડપાઈ ચૂક્યા છે અને અહીંથી વીર વેદરકા ગામના પાટિયા પાસે આવેલ પરંપરા હોટેલમાં ગેસ કટિંગનું કામ ચાલતું હતું અને બાતમીના આધાર પર એલસીબીની ટીમે અહીં દરોડો પાડ્યો અને આ સાથે 56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કચ્છના મુન્દ્રામાં ચાલ્યું છે બુલડોઝર અને જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામની સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયું હતું। પાકા ઓરડા અને ભંગારના વાડા બનાવી સરકારી જમીન પચાવી પાડવામાં આવી હતી। અનેક વખત અહીં નોટિસ આપવામાં આવી હતી છતાં પણ આ દબાણોને દૂર કરવામાં ન આવ્યા। અંતે પ્રશાસનની ટીમે બુલડોઝર અહીં ફેરવી દીધું। અંદાજે 600 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે।